આણંદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે આણંદ જિલ્લામાં। આણંદના બોરસદ તાલુકામાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે પણ તપાસ તેજ કરી છે। ઉંદેલી ગામમાં 3 શખ્સોએ યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું। આ ફરિયાદ નોંધાતા જ પોલીસે તપાસ શરૂ કરી। લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે। हमारा संवाददाता जल्पेश पटेल पासेथी जानकारी प्राप्त करिए। जल्पेश, युवती तरफथी जे फरियाद नोंधाई छे एमां कोना कोना नामनो उल्लेख छे अने शुं फरियाद छे? दोनी नाम तो 3 लोकोना छे। नराधमो 3 नराधमो जे अर्जुन राठौड़, अनिल ठाकोर, उमेश उर्फे भैलू पटेल, आ 3 नराधमो द्वारा युवती पर वारंवार दुष्कर्म आचरवामां આવ્યું। કહી શકાય કે જે રીતના યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે લગ્નની લાલચ આપી આ 3 નરાધમો દ્વારા અવારનવાર તેની પર દુષ્કર્મ કરવામાં આવી રહ્યું છે। જે રીતના દુષ્કર્મની વાત કરીએ તો રાજ્યમાં જે રીતના દુષ્કર્મની કિસ્સાઓ જે ઘટનાઓ છે તે અવારનવાર સામે આવતી હોય છે ત્યારે પોલીસ ઉપર પણ સીધા સવાલો ઉભા થતા હોય છે અને પોલીસે હાલ તો આણંદ પોલીસની સહાયનીય કામગીરી કહી શકાય, કારણ કે જે રીતના વિરસદ પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ વિરુદ્ધ જે રીતના ફરિયાદ દાખલ કરવામાં આવી અને ગણતરીના કલાકોમાં જ વિરસદ પોલીસે 3 નરાધમોની જે રીતના ધરપકડ કરી છે અને પૂછતાછ હાથ ધરી છે। હાલ તો જે રીતના આ ગામમાં જે માહોલ છે તે માહોલની વાત કરવામાં આવે તો નરાધમો દ્વારા દુષ્કર્મ કરતાની સાથે જ ગામનો માહોલ પણ ક્યાંક ને ક્યાંક બગડેલો છે। એટલે પૂરતો બંદોબસ્ત અને ચાપતો બંદોબસ્ત પણ પોલીસ દ્વારા તે ગામમાં કોઈ જાતની બીજી કોઈ ઘટના ના બને તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જી ધ્વની, આભાર જલ્પેશ આ જાણકારી આપવા માટે।